BA સેમેસ્ટર 5 પેપર નંબર 14 ઔદ્યોગિક સમાજશાસ્ત્ર એમાં યુનિટ બીજું ઉદ્યોગમાં માનવ સંબંધનું મહત્વ। તો એમાં આપણે આગળ જોયું કે અમેરિકાની હોથોર્ન ઇલેક્ટ્રોનિક કંપનીમાં જે પ્રયોગો કરવામાં આવેલા અને એમાંથી ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો। આગળ આપણે જોયું પ્રકાશનો પ્રયોગ। પ્રકાશના પ્રયોગમાં જે પ્રકાશની વધઘટ કરવાથી કામદારોના કાર્ય અને એની ઉત્પાદન શક્તિ ઉપર કઈ કઈ અસરો થાય છે। તો એ પ્રયોગમાં જે નિર્ણાયકો હતા, નિરીક્ષકો હતા, એને જે હેતુઓ, એની જે ધારણાઓ હતી, એમાં ક્યાંક ને ક્યાંક એને એવું એક પરિબળ જોવા મળ્યું, અદ્રશ્ય પરિબળ, કે જે પ્રકાશ સિવાય પણ કામદારોની કાર્યક્ષમતા ઉપર અસર કરે છે। ત્યાર પછી પ્રકાશના પ્રયોગ પછી આપણે બીજો પ્રયોગ જોવાનો છે, રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ। તો રિલે એક સંદેશા વ્યવહારનું નાનકડું ઉપકરણ છે। તો એ બનાવવા માટે એક ટેસ્ટ રૂમ અને એ પ્રયોગ કરવામાં આવેલો। તો એમાં પ્રયોગની ગોઠવણ કઈ રીતના કરવામાં આવેલી, તો 21 બાય 24 ફૂટના એક ખંડમાં પ્રયોગની ગોઠવણ કરવામાં આવેલી અને એમાં જે 6 કામદારો છે એ કામદારોને એમાં લેવામાં આવેલા અને એ 6 કામદારોમાં 6 સ્ત્રી વર્ગના કામદારો જ હતા અને એ સ્ત્રીઓ કે જેને એ રિલે બનાવવાનું, એસેમ્બલ કરવાનું કામ આવડતું હોય, એમાં નિપુણ છે, એવી સ્ત્રીઓને પસંદ કરવામાં આવેલી છે। ત્યારબાદ એમાં પ્રકાશ છે, હવા ઉજાસ છે, એ વર્ગખંડમાં એવી રીતના એની વ્યવસ્થિત ગોઠવણ કરવામાં આવેલી છે અને જે મુખ્ય રિલે ઉત્પાદનનો ખંડ છે એનાથી પ્રયોગ ખંડને અલગ રાખવામાં આવેલો છે। 6 સ્ત્રી કામદારોને એક જ બેન્ચ ઉપર કાર્ય કરવાનું છે। એમાં 5 સ્ત્રી કામદારો છે એને રિલે એસેમ્બલ બનાવવાનું કામ કરવાનું છે અને 6ઠી જે સ્ત્રી છે, કામદાર સ્ત્રી, એને એ રિલે જે બનતા જાય છે એની ગોઠવણ કરવાની છે। તો આ રીતના એનો પ્રયોગની ગોઠવણ કરવામાં આવેલી છે। ત્યાર પછી એમાં નિરીક્ષણ કરનાર વ્યક્તિઓ છે એનું કાર્ય શું, તો નિરીક્ષકો છે એ પ્રયોગ ખંડથી અલગ જ બહાર રહીને એનું નિરીક્ષણ કરી શકે એવી ગોઠવણ કરવામાં આવેલી અને એ જે કામદાર સ્ત્રીઓ છે એ કેવી રીતના કાર્ય કરે છે એ સામેથી જોઈ શકે અને પ્રયોગ રૂપમાં, પ્રયોગ ખંડમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવું, આ નિરીક્ષણ કરતાનું કાર્ય, એકબીજા સાથે વાતચીત કરવી, પ્રોત્સાહન આપવું, પ્રયોગ વિશે માહિતી આપવી, આ બધી નિરીક્ષણ કરતાનું કાર્ય એમાં એને સોંપવામાં આવેલું છે। પછી પ્રયોગ ખંડની ભૌતિક ગોઠવણ। તો ભૌતિક ગોઠવણમાં આપણે કીધું એમ કે એક બેન્ચ ઉપર એક બેન્ચ રાખવામાં આવેલી છે, બેન્ચ ઉપર 6 સ્ત્રીઓને રિલે એસેમ્બલ કરવાનું કાર્ય કરવાનું છે। એનાથી અમુક અંતરે ક્લાર્ક, ટાઈપિસ્ટ, હિસાબનીસ, ઓપરેટર એ વ્યક્તિઓ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ એનાથી અમુક અંતર રાખવામાં આવેલું છે। અને બીજું કે એના માટે આવક જાવકનો દરવાજો છે એ અલગ વિરુદ્ધ દિશામાં રાખવામાં આવેલો, જેથી કરીને જે પ્રયોગમાં જે
સ્ત્રીઓ સામેલ છે એને ડિસ્ટર્બ ન થાય, ક્લાર્ક ટાઈપિસ્ટની અવર જવર છે એને ડિસ્ટર્બ ન કરે અને પ્રયોગ ઉપર એની વિરુદ્ધ અસર ઊભી ન થાય એટલા માટે થઈને આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તો આ છે પ્રયોગ ખંડની ભૌતિક ગોઠવણ. ત્યાર પછી છે ઓપરેટરોની મુલાકાત. કે પ્રયોગ પૂર્ણ થયા પછી ઓપરેટરોની મુલાકાત ગોઠવવામાં આવેલી અને ફક્ત એ 6 ઓપરેટરોની જ મુલાકાત નહીં, પણ જે આખું કારખાનું હતું એમાં જે 21,000 મજૂરો કામ કરતા હતા, 21,000 કામદારો કામ કરતા હતા, એના માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવેલો, મુલાકાત ગોઠવવામાં આવેલી, બધાના મત જાણવામાં આવ્યા અને એક કંપની તરફથી મૈત્રીપૂર્ણ વાતાવરણ છે એમાં ઊભું કરવામાં આવ્યું, જેથી કરીને કામદારોના વલણો, ટેવ, કૌશલ્ય, આવડત આ બધું છે નિરીક્ષણ કરતા ઓળખી શકે. ત્યાર પછી ઓપરેટરોની મુલાકાત. પછી પ્રયોગ પાછળની ધારણા. કે પ્રયોગ પાછળની ધારણા શું હતી? તો એ હતી કે ભાઈ પ્રયોગ દરમિયાન ઉત્પાદનમાં જે પણ કોઈ પરિવર્તન આવે છે એ ચોક્કસપણે જોઈ શકાય. આ નિરીક્ષણકર્તાઓની ધારણા હતી. અને કયું પરિવર્તન આવે, કઈ બાબતના લીધે આવે, એનું સંશોધન કરવાનું મુખ્ય કાર્ય હતું. એ પ્રયોગ પાછળની ધારણા હતી. ત્યાર પછી છે ટેસ્ટ રૂમ, પ્રયોગના તબક્કા અને પરિણામો. તો આ પ્રયોગ છે કુલ 13 તબક્કામાં કરવામાં આવેલો છે, જેમાં 11મા તબક્કાને બાદ કરતા દરેક તબક્કામાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારે પરિવર્તન કરવામાં આવેલું છે. 11મા તબક્કામાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવેલું. તો એમાં પ્રથમ તબક્કો અને બીજો તબક્કો એ સરખા રાખવામાં આવેલા, કે જે સોમથી શનિ સુધીનું કાર્ય એમાં કરવામાં આવે છે અને કુલ 48 કલાક એ કામદારોને કાર્ય કરવાનું છે. એ 48 કલાકમાં કેટલું ઉત્પાદન થાય એક અઠવાડિયામાં એ નિરીક્ષકોએ નોંધવાનું હતું ને કયા પ્રકારે થાય, કેટલા ફેરફારો થાય, આ બધી એ લોકોને નોંધ કરવામાં આવેલી હતી. અને એ પ્રથમ અને બીજા તબક્કામાં એ લોકોને રિસેસનો સમય આપવામાં આવેલો નહોતો અને એ રિસેસનો સમય નહોતો, સતત કામ કરવાનું. તો પ્રથમ અને બીજા તબક્કામાં અઠવાડિયાના અંતે 2400 રિલેનું ઉત્પાદન થવા પામ્યું. એ પ્રથમ અને બીજા તબક્કામાં. ત્યાર પછી ત્રીજા તબક્કામાં રિસેસ સમય આપવામાં આવ્યો નહોતો, પણ અમુક પ્રકારના જે 20 વર્ગ ઉપર કામ આપવામાં આવે, કે ગ્રુપ બનાવીને કામ આપવામાં આવે. 6 કામદારોમાં અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા કે ભાઈ કોનું ગ્રુપ છે વધારે રિલે બનાવી શકે. તો એમાં છે 2400થી ઉત્પાદન વધવા પામ્યું અને એ ત્રીજા તબક્કામાં છે 2500 રિલેનું ઉત્પાદન થવા પામ્યું. ત્યાર પછી ચોથા તબક્કામાં એટલે કે ચોથા અઠવાડિયામાં 5-5 મિનિટની 2 રિસેસ આપવામાં આવેલી. કામદારો જે છે 6 એ કાર્ય કરે એ સમયમાં એને 5-5 મિનિટની દિવસમાં 2 રિસેસ આપવામાં આવતી. તો એમાં ચોથા તબક્કામાં જે ત્રીજા તબક્કાનું ઉત્પાદન હતું 2500, એના કરતાં ઉત્પાદનમાં થોડો વધારો થયો. ત્યાર પછી છઠ્ઠો તબક્કો આવે, છઠ્ઠું અઠવાડિયું. નિરીક્ષણકર્તાઓ છે એ દરેક બાબતની નોંધ પોતાની બુકમાં કરે છે કે ઉત્પાદન કેમ વધે, શા કારણો છે, કઈ બાબતો છે. તો ત્યાર પછી 5મા તબક્કામાં ફેરફાર કરવામાં આવેલો કે ભાઈ જે 5 મિનિટની 2 રિસેસ હતી એ
10-10 મિનિટની 2 રિસેસ કરવામાં આવેલી. તો અઠવાડિયાના અંતે એમાં પણ ઉત્પાદનમાં વધારો થવા પામ્યો. ત્યાર પછી છઠ્ઠા તબક્કામાં નિરીક્ષકો દ્વારા 5-5 મિનિટની 6 રિસેસ આપવામાં આવેલી. તો 5-5 મિનિટની જે 6 રિસેસ આપવામાં આવેલી અને ત્યારે એમાં કામદારો તરફથી એક ફરિયાદ કરવામાં આવેલી કે 5-5 મિનિટની 6 રિસેસ એટલે વારંવાર રિસેસ આપવાથી કામ કરવાનો જે લય છે એ લય તૂટી જાય છે. રિધમ છે એ રિધમ તૂટે છે. એટલે એ રિસેસ ઓછી કરો એવી માંગણી કરવામાં આવેલી. અને એ છઠ્ઠો તબક્કો. પછી 7મા તબક્કામાં 15 મિનિટની 2 રિસેસ કરવામાં આવેલી. અને એ ઉપરાંત કંપની તરફથી જે 6 કામદારો હતા એને ચા પાણી અને નાસ્તો વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી. તો એમાં પણ ઉત્પાદન છે 2500 રિલેની ઉપર થવા પામ્યું. એટલે ઉત્પાદનમાં સતત વધારો થતો ગયો. ત્યાર પછી 8મા તબક્કામાં જે સમય હતો એમાં 30 મિનિટ ઘટાડવામાં આવી. કામદારોને સમયથી 30 મિનિટ વહેલી રજા આપવામાં આવી. તો પણ એમાં જે ચા પાણી નાસ્તો એ કંપની તરફથી યથાવત, તો એમાં પણ ઉત્પાદન છે સતત વધતું રહ્યું. 9મા તબક્કામાં ફરીવાર નિરીક્ષકોએ 1 કલાક વહેલી રજા આપવામાં આવી. તો 1 કલાકનો જે સમય ઘટાડવામાં આવેલો તો પણ રિલે ઉત્પાદન જે છે એમાં સતત વધારો જાણવા મળ્યો. અને 10મા તબક્કામાં ફરીવાર એ લોકોએ સમય છે જે 1 કલાક ઘટાડી હતી એમાં વધારો કરી દીધો. 2 દિવસ વહેલી રજા આપવામાં આવી છતાં પણ ઉત્પાદનમાં વધારો થયો. 2 અઠવાડિયા, ત્રીજા અઠવાડિયાથી ફરીવાર 10મા તબક્કામાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો સમયમાં. તો ઉત્પાદનમાં વધારો થવા પામ્યો. અને આવી રીતના 11મા તબક્કામાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવ્યો. અને 12મા તબક્કામાં છે એ અઠવાડિયામાં પ્રથમ તબક્કામાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો. એવી રીતના 11મા તબક્કામાં કોઈ ફેરફાર ન કરવામાં આવ્યો. 12મા અને 13મા તબક્કામાં ફરીવાર સમયાંતરે નાસ્તો રિસેસ એ ફેરફારો કરવામાં આવ્યા. તો જે રિલે ઉત્પાદન છે એ 2800ની ઉપર થવા પામ્યું. એટલે નિરીક્ષકોને સતત એવું જાણવા મળ્યું કે કોઈ એવું અદ્રશ્ય પરિબળ છે કે જે રિલે ઉત્પાદનમાં વધારો કરે છે, કામદારોની કાર્યક્ષમતામાં ક્યાંક ને ક્યાંક વધારો કરે છે. એ નિરીક્ષકો છે એવી રીતના એ પોતાનું નિરીક્ષણ કરતા હતા. ત્યાર પછી એ તબક્કાઓ એવી રીતના 13 તબક્કાઓ પૂર્ણ થાય. પ્રયોગના પરિણામોનું તારણ, કે પ્રયોગના અંતે કયું તારણ કાઢવામાં આવેલું નિર્ણાયકો દ્વારા, તો એ લોકો એક એવી બાબત ઉપર આવ્યા કે કોઈ એવું પરિબળ છે જે ઉત્પાદનમાં સતત વધારો કરે અને એને નિર્ણાયકો દ્વારા એક્સ ફેક્ટર નામ આપવામાં આવેલું. કે કોઈ એક્સ ફેક્ટર છે એ કામદારોની કાર્યક્ષમતા ઉપર વધારો કરે. અને અંતે એવા નિર્ણયો ઉપર આવ્યા કે ભાઈ જે કામદારો છે એ કામ કરતા કરતા એની વચ્ચે એક અનૌપચારિક જૂથની રચના થાય છે. એક મિત્રતાનું વાતાવરણ ઊભું થાય છે અને લાગણીભરો સંબંધ કામદારો વચ્ચે ઊભો થયો. 6 કામદારો વચ્ચે. એટલે એ ઉત્સાહથી કામ કરવા લાગ્યા. રિસેસ, નાસ્તો, સમય એમાં જે ફેરફાર કરવામાં આવેલો તો ઉત્પાદન ઉપર કોઈ અસર નથી. છતાં પણ આ પરિબળ છે એવું કાર્ય કરે છે કે ભાઈ મનુષ્યની વચ્ચેનો જે સંબંધ છે એ એના કાર્ય ઉપર અસર કરે છે. એટલે
પ્રયોગના અંતે એ લોકો એવા તારણ ઉપર આવ્યા કે ઉદ્યોગ અને કારખાનામાં કામદાર વચ્ચે, મજૂર વચ્ચે લાગણીનો સંબંધ, કૌશલ્યો, ટેવો, આદતો, કાર્ય જૂથો, આ દરેક બાબતો છે ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. તો આ રિલે એસેમ્બલીના પ્રયોગમાં અમુક અંશે ઉદ્યોગમાં માનવ સંબંધનું મહત્વ શું છે એ સમજવામાં નિરીક્ષકોને સફળતા મળેલી છે.